આગળ વધીને સોનાની ચાલ પર નજર કરી લઈએ તો સોનામાં પણ જુઓ સ્થાનિક બજાર ઇન્ટરનેશનલ માર્કેટ બધામાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે। શરૂઆતી કારોબારમાં જો વાત કરી લઈએ તો 1,04,921ના સ્તરની પાસે કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું હતું। અત્યારે જુઓ MCX ગોલ્ડમાં 1,50,000ને પાર કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે। કોમેક્સ ગોલ્ડની વાત કરી લઈએ 34,076ના સ્તર અહીંયા બની રહ્યા છે। એક સમય હતો જ્યારે 35,000 સુધીના લેવલ્સ પણ આપણે કોમેક્સ ગોલ્ડમાં બનતા જોયા છે રવિજી। જે રીતે અહીંયા ફરી એકવાર રેકોર્ડ સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે ઓગસ્ટમાં અત્યાર સુધી જો ઓગસ્ટ મહિનાની જો આપણે વાત કરી લઈએ તો ઘણું સારું પ્રદર્શન સોના માટે રહ્યું છે। આશરે 4% કિંમતો વધતી દેખાઈ રહી છે અને સપ્ટેમ્બરમાં જે રીતે વ્યાજદર કાપની આશા અહીંયા બનતી દેખાઈ રહી છે, લાગી રહ્યું છે આ લેવલ્સ અહીંયા આપણને આગળ વધતા દેખાઈ શકે। કોમેક્સ ગોલ્ડની વાત કરી લઈએ તો 3500ની ઉપર કામકાજ અને સ્થાનિક બજારમાં તેજી આપણને હજી આગળ વધતી જોવા મળી શકે, કારણ કે રૂપિયામાં એક નરમાશ આપણે જોઈ રહ્યા છે। કઈ રીતે લેવલ્સમાં રાખી રહ્યા છો? ઝડપથી થોડું અહીંયાથી સતર્ક થવું જરૂરી છે, કારણ કે મીન્સ કે પ્રાઇસીસ ઘણા શાર્પલી અપસાઇડ આવી ગઈ છે લાસ્ટ સ્વિંગ સેશનમાં પણ। મીન્સ કે જોઈએ તો રૂપી ટર્મ્સમાં તો ખાસ એવો સુધારો હતો, ડોલર ટર્મ્સમાં 1%નો, રૂપી ટર્મ્સમાં 2%થી વધારે સુધારો હતો। મંથ એન્ડ હતું, એક્સપાયરી હતી અને આઈ થિંક એ થોડા ફેક્ટર્સ છે અહીં આવી ગયા અને ગ્લોબલ માર્કેટમાં જે યુએસ ક્લોઝ છે તો એના હિસાબે કોઈ ખાસ મોટી આજે આટલા ઉછાળા બાદ મૂવમેન્ટ એક્સપેક્ટ ના કરવી જોઈએ, પણ ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ। કોઈ પણ સિગ્નિફિકન્ટ ફેક્ટર નથી આવી રહ્યા અને સાથે જે રશિયાની ડેડલાઇન છે 2 વીકની એ આ સપ્તાહે ખતમ થઈ રહી છે। એના પછી રશિયા ઉપર કેટલા સેન્કશન કે સેકન્ડરી સેન્કશનની વાતચીત આવે છે એના આધારિત મારા હિસાબે આગળ જતા જે મોમેન્ટમ છે એ તમને જોવા મળી શકે। ઓલ ઓવર MCX પર સોનું જો વર્ષની વાત કરીએ કેલેન્ડર યર તો સારું એવું એપ્રિશિએટ થઈ ગયું છે। તો હવે જે તમારો પર્સપેક્ટિવ છે ટ્રેડિંગ અને સ્ટોપ લોસ સ્ટ્રીક રાખી અને ઇન્ટ્રાડે પૂરતું હોવું જોઈએ। હવે થોડું શોર્ટ ટર્મ ટ્રેડ અહીંથી ટાળવું જોઈએ, કારણ કે 1,05,000ના દીપાવલી સુધીના બધાના ટાર્ગેટ્સ હતા એ પહેલા જ નવરાત્રી પહેલા પણ અચીવ થઈ ચૂક્યા છે। તે આધારિત હવે અહીંયા થોડું ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 1,04,600 આસપાસ ખરીદારી કરો, 1,04,200નું સ્ટોપ લોસ, ઉપરની બાજુ 1,05,800 સુધીનો ટાર્ગેટ આવી શકે છે। તો ઇન્ટ્રાડે પૂરતું ખરીદી કરીને ચાલવું જોઈએ। મારા હિસાબે ઓવરનાઇટ પોઝિશન જેટલી બને એટલી ઓછી કરો, કારણ કે આજે યુએસ બંધ છે એટલે કદાચ કાલે યુએસ ખોલતામાં સવારમાં મોટી વોલેટિલિટી જોવા મળે તો આધારિત આજે ખરીદી કરીને કામ કરવું જોઈએ। ઓકે, ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા સોના માટે બનતી દેખાઈ રહી છે। ઘટાડે ખરીદારી કરીને ચાલો, 1,04,600ની આસપાસ મળે છે ત્યાંથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો। ટાર્ગેટ 1,05,800 સુધીના આપણને સોનામાં બનતા દેખાઈ શકે છે, તો અહીંયા એક વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે। ચાંદી માટે પણ વ્યૂ લઈ લઈએ। અહીંયા પણ આપણે રેકોર્ડ સ્તરની પાસે કામકાજ જોઈ રહ્યા છે। સ્થાનિક બજારમાં ઓલમોસ્ટ 1%થી વધુની અપસાઇડ જોવા મળતી દેખાઈ રહી છે। ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ, $40ની ઉપર કામકાજ જોયું છે ચાંદીમાં। અહીંયા પણ જુઓ અત્યારે પણ કોમેક્સ પર લગભગ $40ની પાસે કામકાજ અને સ્થાનિક બજારની વાત કરી લઈએ 1,22,568ના લેવલ્સ અહીંયા અત્યારે બનતા દેખાઈ રહ્યા છે। લગભગ 14 વર્ષના ઉપલા સ્તરની પાસે ચાંદીમાં કામકાજ પહોંચતું દેખાઈ રહ્યું છે। ઘણા બધા ફેક્ટર અહીંયા સપોર્ટ કરી રહ્યા છે રવિજી, જેમ કે ટ્રેડ ટેન્શન છે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, સપ્લાય જે છે તેને લઈને થોડી ઘણી ચિંતા વધતી દેખાઈ રહી છે, ઇન્વેસ્ટર ડિમાન્ડ વધી રહી છે, તો આ બધાનું અસર ખાસ કરીને ચાંદીને મળતું દેખાઈ રહ્યું છે। અને હવે ગોલ્ડ સિલ્વર રેશિયોની જો વાત કરી લઈએ તો તે પણ 7 મહિનામાં સૌથી વધારે રહેતો દેખાયો છે। 87ની આસપાસ આ ગોલ્ડ સિલ્વર રેશિયો પહોંચતો દેખાયો છે। કઈ રીતે જોઈ રહ્યા છો ચાંદીની ચાલને, કારણ કે સોનાને વધારે આઉટપરફોર્મ કર્યું છે ચાંદીએ આ વર્ષે? ઝડપથી આ વર્ષનું જે આપણો સ્પેશિયલ શો તો પછી આપણે 2 સ્પેશિયલ શો ગોલ્ડ પર કર્યા, ત્યારે પણ મેં કીધું હતું કે ગોલ્ડ સિલ્વર આ 2 કોમોડિટી છે જે આ વર્ષની ટોપ પરફોર્મર અસેટ ક્લાસ હોઈ શકે છે અને એ જ રીતે આ બંને આગળ વધી રહ્યા છે। અને ચાંદીમાં ત્યારે પણ 1,25,000નો આપણે આખા વર્ષનું ટાર્ગેટ આપ્યો હતો, એ આજે ઓલમોસ્ટ જે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે એમાં અચીવ થવા આવ્યો છે। 1,24 સુધી તો પ્રાઇસીસ આવી ગયા છે। મારા હિસાબે અહીંયા ડિસેમ્બર કોન્ટ્રાક્ટ પર ફોકસ કરો। આજે સવારે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ આંકડાઓ પણ ઘણા સ્ટ્રોંગ રહ્યા છે, તે આધારિત એવું દેખાઈ રહ્યું છે કે જે મેટલ્સનો સપોર્ટ છે એ પણ કદાચ ચાંદીને આગળ જતા સપોર્ટ કરી શકે। હાલાકી જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જો એ નવું નહીં તો અત્યારે આવા ભાવ જ્યારે પ્રાઇસીસ નો મીન્સ કે ગોલ્ડ સિલ્વર રેશિયો એટલો ઓવરવોટ હોય કે ઇન્ટરનેશનલ આટલી પ્રાઇસીસ એપ્રિશિએટ થઈ હોય તો શું થાય કે નવા જે કોન્ટ્રાક્ટ છે સ્પોટની સાથે કે એનાથી ડિસ્કાઉન્ટ થવાનું સ્ટાર્ટ થાય, હજી પણ $1નું પ્રીમિયમ સ્પોટ અને નિયરેસ્ટ ફ્યુચરમાં છે, તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે હજી પણ એક શોર્ટ કવરિંગનું ટ્રિગર સિલ્વરમાં આવવાનું બાકી છે।
અને ઘણી મોટી તેજી આ વર્ષે બતાવ છતાં પણ અહીંયાથી આ તેજી એક્સટેન્ડ થઈ શકે છે. લેવલ સ્પેસિફિક ડિસેમ્બર ફ્યુચર છે 1,23,900 આસપાસ ખરીદી કરો, 1,23,200 આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો, 1,25,400 સુધીના ટાર્ગેટ તમને ડિસેમ્બર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે. ઓકે, ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1,23,900ની આસપાસ આ મળે છે, ત્યાંથી તમે ખરીદારી કરો ને ટાર્ગેટ 1,25,400 સુધીના ચાંદી આપણને બતાવી શકે છે. તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ખાસ કરીને ખરીદારી કરીને ચાલવાની સલાહ ચાંદી માટે બનતી દેખાઈ રહી છે. તો વ્યૂ પોઝિટિવ સોના અને ચાંદી માટે બનતો દેખાઈ રહ્યો છે. પણ એ સાથે જ